નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। રાજપીપળાના વ્હાઇટ ટાવર ચોક ખાતે ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું। યુવા મોરચાએ વિરોધમાં રાહુલ ગાંધીનું પુતળું બાળ્યું। યુવા કોંગ્રેસે દિલ્હીના ભારત મંડપમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। ભારત મંડપમ ખાતે એઆઈ અંગે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું, જેને લીધે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળુંનું દહન કરવામાં આવ્યું। કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ભારત દેશને હંમેશા નીચું દેખાડવાનું કૃત્ય કરવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ભારતને વિકાસ તરફ અને વિશ્વમાં ઉપર લઈ જવાના પ્રયત્નો કરે છે। ભારત 2047માં વિકસિત ભારત બનશે ત્યારે કોંગ્રેસ દેશને બદનામ કરવાનું કૃત્ય કરે છે, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો। સાંભળો આના પર પ્રમુખ યુવા મોરચાના ભાજપ નર્મદાના મહેન્દ્ર દવેએ શું કહ્યું। રિપોર્ટર રાજેશ ચૌહાણ, નર્મદા। આજ રોજ દિલ્હી ખાતે યોજાયેલ એઆઈ આંતરરાષ્ટ્રીય એઆઈ સમિટમાં રાહુલ ગાંધી દ્વારા જે દેશને હાસ્યપ્રદ ગણાવવામાં આવ્યો જે અને દેશ વિરોધી કૃત્ય કર્યું છે, જે બદલ અમે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નર્મદા જિલ્લા દ્વારા અમે એનું સખતપણે વિરોધ કરીએ છીએ અને એમનું પુતળા દહન કર્યું છે। આજ રોજ એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા વારંવાર દેશને નીચા પાડવા માટે અને દેશ વિરોધી કૃત્યો કરવામાં આવે છે। આજે પણ એ જ રીતનું એક કૃત્ય એમણે કરીને અને દેશની છબીને હાનિ પહોંચે એવું કાર્ય કર્યું છે, જે બદલ અમે એમનો આજે વિરોધ પ્રદર્શન કરીએ છીએ।